મદન એક ઓટો ચાલક છે. તે તેનો ઓટો ચલાવે છે અને તેના પરથી તેનો ગુજારો કરે છે. એક દિવસ અચાનક ટ્રાફિક પોલીસ તેને રોકી લે છે અને કહે છે કે તમે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કર્યું છે, તમારે દંડ ભરવો પડશે. મદન પૂછે છે, મેં કયા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કર્યું છે? મને જણાવશો? પોલીસવાળો કહે છે, તમારે દંડ ભરવો પડશે, નહીં તો તમારે અમારું સાથે થાને ચાલવું પડશે. જેમી જ મદન થાનાનું નામ સાંભળે છે, તે કહે છે, હું દંડ નહીં ભરું, મારે એને થાનામાં જ લઈ જાઓ. કેમ કે તેની પત્ની, જેનું નામ કંઠી હતું, 2 દિવસ પહેલાને થાણામાં પોસ્ટ થઈ હતી. મદને પોતાની પત્નીને ઓટો ચલાવીને શિક્ષિત કરી હતી અને તે પર વિશ્વાસ રાખતો હતો કે તેની પત્ની તેની મદદ કરશે અને પૂછશે કે કયા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. ફરીથી, મદન બહદીખેટ મનોભાવથી થાનામાં જતો છે. ત્યાં પહોંચતા, તેને એક ખુરશી પર બેસાડવામાં આવે છે. અંદરે, જેડી, એસ.પી. મેમ હતી તે ફોન પર કહેતી છે, આ રીતે માહિતી મેળવવાની કોશિશ ન કરો. કોઈને થોડી સત્તા મળી છે, તો તમે બધા જ જગ્યાએ એનો ઉપયોગ કરો છો. હવે મને આવું માની ના રાખવું. આ બોલતી વખતે તે ફોન પર બીજાને ફટકારતી છે. પછી ડી.એસ.પી. મેમ આવીને કોન્સ્ટેબલથી પૂછે છે, આને કેમ પકડીને લાવ્યા છો? કોન્સ્ટેબલ કહે છે, આણે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કર્યું છે અને આ દંડ ભરવા માંગના રહ્યો છે. મદન આશાવાદી નજરોથી તેની પત્નીની તરફ હસીને જોઈ રહ્યો હતો. પરંતુ એ સમયે તેની પત્ની કહે છે, જો આ દંડ નથી ભરતો, તો તેનો ઓટો જપ્ત કરો અને તેને અહીંથી ભગાડો. આ કથા એક પરિવારના સંઘર્ષ અને બદલાવને દર્શાવે છે. આમાં મદન અને તેની પત્ની કાવિતાના સંબંધો અને તેમના વચ્ચેના મતભેદો વિશે વાત કરવામાં આવી છે. મદને પોતાની પત્ની કાવિતાને લખાવ પઢાવ કરીને તે છેડી એસપી બનાવી હતી, પરંતુ હવે એ જ પત્ની એ જ ઓટો, જેની મદદથી તે અભ્યાસ કરતી હતી, બંધ કરવાની વાત કરે છે. આ બદલાવ મદન માટે એક માનસિક અને ભાવનાત્મક આઘાત છે. મદનની માતા તેને યાદ અપાવે છે કે કાવિતાએ શરૂઆતમાં અભ્યાસ માટે દબાણ નાખ્યું હતું, અને તે સમયે પરિવારની સ્થિતિ સારી નહોતી. મદન અને તેની માતા બંને આ પરિસ્થિતિને લઈને ચિંતિત છે, જ્યારે કાવિતા તેના નવા જીવન અને સ્થિતિને લઈને બદલાઈ ગઈ છે. કથા પણ દર્શાવે છે કે મદનનો દીકરો પોતાની દાદી સાથે વધારે રમે છે, કેમ કે તેની માતા કાવિતાને હવે અભ્યાસથી વધુ લગાવ નથી. આ રીતે, આ કથા એક એવા પરિવારની છે જ્યાં સમય, મહેનત અને બદલાતા સંબંધો એકબીજાને અસર કરે છે, અને વ્યક્તિની ઓળખ અને સંબંધો પર અસહજતા આવે છે. કવિતા ખૂબ જ ગુસ્સામાં આવી ગઈ અને મદન સાથે કહી, તમે હંમેશા તમારી માં સામે મારી નાબૂદી કરવાનો પ્રયાસ કરો છો, પણ આ વખતે હું મૌન રહી શકતી નથી. તમે ઓટો છોડાવવાનો વાયદો કર્યો હતો, પરંતુ તમે સમય પર પહોંચ્યા નહોતા. શું તમે માત્ર તમારી માને મદદ કરવાનો સમજીને ગુજારો કરવો છે અને મારી વાતોનું કોઈ મહત્વ નથી? મદન થોડીવાર મૌન રહ્યો, પછી ધીરા અવાજમાં બોલ્યો, તમે હંમેશા નાની વાતોને મોટી બનાવતા છો, કવિતા. જે મેં કરેલું, તે તમારા ભલે માટે હતો. મને બાળકોને સંભાળવાનું આવે છે અને મેં વિચાર્યું હતું કે તે બરાબર રહેશે. તમને એટલું ગુસ્સો થવાની જરૂર નથી. પરંતુ કવિતાનું ગુસ્સો હવે સંપૂર્ણ રીતે ઉકળી પડી ગયું હતું. તે કહી, તમે અને તમારી માં હંમેશા મને સમજવાનો પ્રયાસ કરો છો, પરંતુ કદી મારી મહેનત અને સમજને નથી સમજતા. મને લાગે છે કે આપણે બંને વચ્ચે હંમેશા એક ખાઈ રહી શકે છે, ભલે હું કેટલાય પ્રયત્નો કરું. મદન થોડું ચિંતિત થઈને કહ્યું, તો તમે શું ચાહતા છો? કવિતાએ કંઈ ન કહ્યું, અને માથું ઝુકાવા છતાં, કુંભરમાંથી બહાર જતી ગઈ, તેનું મન ભારે હતું. આ વાત સાંભળીને મદન કહે છે કે, તમે એટલું જ કહેવું હતું તો તે દિવસે જ થાનેમાં જ આ નક્કી કરી દેવું જોઈએ હતું કે આના ઊંટોને કબજો ન કરવામાં આવે અને આણે કોઈ ગુનો નથી કર્યો. અને હું તો ખરેખર કોઈ ગુનો કરેલો નથી. શું તમારે એ વિચાર્યું કે હું તમારી વરડીનો લાભ લઈ રહ્યો હતો? તમે તો સાચી બાબત શોધી જ કરી શકતા હતા કેમ કે તમે મોટા અધિકારી છો, તો સાચી વાત તો તમારા સામે આવી જ રહી હશે. આ પછી કવિતા તે પર ચીકી ચૂકી રહી છે અને કહે છે, તમારે જાણતા નથી કે કેવી રીતે ડ્યુટી કરવી છે અને મારા બચ્ચાને પણ તમે સારી રીતે સંભાળી નથી શકતા. એ કહેતાં તેણે તેના બચ્ચાનું હાથ પકડ્યો અને તેને લઈને તેના કક્ષામાં જતી હતી. ત્યાં તેણે બચ્ચાનું બધું સામાન પેક કર્યું અને જતી વખતે કહ્યું, હવે હું તમે જેવો ગનવાર સાથે નથી રહી શકતી. હું મારી બુદ્ધિ, તમામ લોકો સાથે વિમર્શ કરીને ક્યારેક બરાબર કરી શકતી નથી. તમે બધા તો યાત્રિયા જવું છો અને અહીં જબાન લડાવવાનું છે. મદન કહે છે, બરાબર છે, જો તમને આ સારું લાગતું હોય તો આવું જ કરો. પરંતુ તેનો 6 વર્ષનો બચ્ચો વારંવાર પોતાની દાદી તરફ ઉંગલી કરીને કહેતી, દાદી, હું મમ્મી સાથે જવાનું નથી, હું પપ્પા અને તમારા સાથે રહીશ. કારણ કે કવિતા એ સમયે ક્યારેય પોતાના બચ્ચાને પ્રેમથી સંભાળ. હવે તે પછીના દિવસે ચૂપચાપ પોતાની દાદી પાસે જઈને આંસુ સાથે કહી રહ્યો છે, દાદી, મને તમારી સાથે રહેવું છે, મને મમ્મી સાથે નથી રહેવું,
મમ્મી તો એક ગંદા અંકલ સાથે રહેતી છે અને તેઓ મને ઘણીવાર પીટતા પણ રહે છે. એ સાંભળીને તેની દાદી ચોંકી જઈને પૂછે છે, પોતે શું કહે છે? કયા ગંદા અંકલ સાથે મમ્મી રહે છે? ત્યારે તે બાળક બતાવે છે, તે ગંદા અંકલ મમ્મી સાથે ઘરે આવતા હોય છે અને આખો દિવસ બેસી રહ્યા હોય છે, પરંતુ સાંજના સમયે તો દરરોજ તેઓ આગે આવી જાય છે અને મમ્મી અને તે ગંદા અંકલ મને પીટતા રહે છે, જો હું સૂતો ન હોય તો. પછી હું સુવાની નકલ કરું છું અને તે લોકો બેસીને મમ્મી અને તે ગંદા અંકલ માહોલમાં ખૂબ જ હસતાં રહે છે. આ બધું જોઈને હું અંદર ખૂબ રોઈ રહ્યો છું અને હવે હું મમ્મી સાથે રહેવું નથી. આ જ સમયે કવિતાની મેડ ત્યાં આવી જાય છે અને તેણે બાળકને બારીકાઈથી સાંભળીને તેના હાથને પકડી લીધા. તે બાળકને ખેંચી રહી હતી, પરંતુ તે બાળક કહે છે, મને મમ્મી સાથે નહીં, હું દાદી અને પપ્પા સાથે જ રહેવું છે. ત્યારે દાદીએ મેડને કહ્યું, કોઈ વાત નહીં, તું જે વસ્તુ ખરીદવી છે તે ખરીદો, હું થોડી વાર અહીં બેસી છું. આના પછી દાદી એ વ્યક્તિના મનમાં તે વાત ચાલી રહી હતી, જે બાળકે જણાવ્યું હતું, અને આની વાત પછી તેણે પોતાને બેદારીમાં રાખી, પરંતુ તે નક્કી કરે છે કે હવે તેણે તેના પુત્રને આ વિશે સમજાવવો પડશે. તે ઘરે આવીને પોતાને પુત્રને આ આખી વાત કહી અને કહ્યું, આજે મને પોતા સાથે મળવાનું થયું અને તે કહેતો હતો કે મમ્મી અને તે ગંદા અંકલ સાથે રહેતી છે, જે તેને પીટતા રહે છે. એક દિવસ, રજા માટે, મદન તેના માતા સાથે તેની બિનમાની નમ્રતાથી પૂરી પાડવામાં આવ્યા છે, અને દરવાજો ખટકાવતા મમ્મી કોફી કરવા માટે ઉઠી અને છેક મનોરમો દૃશ્ય જોવા ગઈ, જે મમ્મી માટે નવી સોઈ જ. આ કથા એક જટિલ અને ભાવનાત્મક સંઘર્ષની કથા છે, જેમાં મદન અને કવિતાના સંબંધોની ઊંડી સામે એક મોટો ભેદ ખુલતો છે. કવિતા અને તેના સિનિયર વચ્ચેના ગેરકાયદે સંબંધો ખુલતા જ મદનને સત્યનો પટાવા થતો છે, જે પછી તે ખૂબ દુઃખી અને ગુસ્સામાં આવી જાય છે. આ પછી, મદન અને કવિતા વચ્ચે ગંભીર તકલીફ થતી છે, અને આખરે કવિતા પોતાને પતિથી તલાક લેવાનો નિર્ણય લે છે. મદન, જે પહેલા ગુસ્સામાં હતો, પોતાના બચ્ચાને લઈ ત્યાંથી વિદાય લેશે, પરંતુ તે તલાકના કાગળ પર સહી કરી દે છે. આ કથા એ સંબંધોમાં વિશ્વાસ, દુઃખો અને તેના પરિણામો વિશે છે. કવિતાના ધોકાએ મદનને અંદર સુધી તોડ્યો છે, અને તે એવા મોમ પર પહોંચી જાય છે જ્યાં તેને પોતાની પત્ની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખવો નથી. આ સમગ્ર ઘટના એ બતાવે છે કે કેવી રીતે ભૂલ અને વિશ્વાસઘાત એક પરિવારે દૂર કરી શકે છે, અને પછી તેના પરિણામોને નકારી શકાયું છે. મદન અને તેની પત્ની કવિતા વચ્ચેના સંઘર્ષ પછી, મદનની મમ્મી એક જૂની બોક્સ ખોલી રહી છે, જ્યાં તે કોઈ એવું કાગળ શોધી રહી છે, જે તેમને મદદ કરી શકે. ખોજ કરતા, તે નીચેના ખિસ્સામાં એક જમીનના કાગળ શોધી લે છે. મમ્મી મદને તે કાગળ બતાવે છે અને કહે છે, બેટા, જો આ કાગળ જોઈને શું છે? મદન તે કાગળ વાંચી ત્યારે જાણે છે કે એ જમીન કેટલાક કરોડ રૂપિયાની છે. તેઓ એ જમીન વેચી દઈને ઘણા પૈસા મેળવે છે. આ પૈસા મળતા જ, તેઓ એક સારો મકાન બાંધતા છે. મદન, જે પઢાઈમાં ખૂબ જ પ્રાવીણી હતો, પણ તેની પત્ની કવિતા માટે પોતાના અભ્યાસને છોડી દીધો હતો, જેથી તે તેની પઢાઈ કરાવી શકે. મદન ઓટો ચલાવીને ઘરનો ગુજારો કરતો અને કવિતાને અભ્યાસ કરાવતો. હવે મદન નક્કી કરે છે કે તે ફરીથી પઢાઈ પર ધ્યાન આપે છે અને એક સારી નોકરી મેળવવાનો પ્રયાસ કરે છે. મદનની મમ્મી ઘરમાં આચાર અને પાપડ બનાવવાની બિઝનેસ શરૂ કરે છે અને કવિતા દ્વારા રાખવામાં આવેલી બેબી સીટરથી મદદ લે છે. સસ્તી મહેનતથી, એ બિઝનેસ સફળ થાય છે. ધીમે ધીમે, મદન અને તેની પરિવાર મજબૂત થઈ જાય છે. મદન હવે એના અભ્યાસ પર સંપૂર્ણ ફોકસ કરે છે અને લગભગ 2 વર્ષ પછી, તે એસપી, સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ તરીકે પસંદ થાય છે. હવે મદનના નામથી સમાચારમાં ચર્ચા થતી રહે છે, એ ઓન્ટો વાળો એસપી બની ગયો. એસપી બન્યા પછી, મદન તે જ વિસ્તારમાં પોસ્ટિંગ કરાવે છે જ્યાં તેની પત્ની કવિતાની સેવા ચલાવતી હતી. પરંતુ ત્યાંથી મદનને ખબર પડે છે કે કવિતા તેના સિનિયર અધિકારી સાથે ગેરકાયદેસર સંબંધો ધરાવતી હતી. એ અધિકારીએ કવિતાનું વિડીયો બનાવીને તેને ભવિષ્યમાં ત્રાસ આપે છે. મદન હવે મનથી નક્કી કરે છે કે તે પોતાની પત્નીને આ મુશ્કેલ મોસમમાંથી બહાર કાઢી પોતાની વ્યવહારિક જિંદગી સુધારે. તે કવિતાને યોગ્ય માર્ગે લાવવાનો પ્રયત્ન કરે છે અને તેના માટે એની મદદ કરવા તૈયાર હોય છે. આ વાર્તા એક મહિલાના સંઘર્ષ અને તેના માનસિક પરિસ્થિતિની ગહેરી તપાસ કરે છે, જે તેના ભૂતકાળ અને તેના દ્વારા કરવામાં આવેલા ઘનશ્યોથી પરેશાન છે. કવિતા, એક ડીએસપી અધિકારી, તેના જીવનમાં એસી પરિસ્થિતિમાં ફસાઈ ગઈ છે, જ્યાં તે તેના પતિ દ્વારા તલાક આપવાનો પરિણામે માનસિક અને શારીરિક રીતે તૂટી ગઈ છે. એક વિડીયો કારણે, જે તેની પ્રિવાડી જીવન સાથે જોડાયેલું છે, તે સતત ડર અને દબાણ હેઠળ રહે છે. તેની પરિસ્થિતિ એટલી દયનીય છે કે તે ખાવા પીવાનું છોડે છે અને પોતાને સંપૂર્ણ રીતે અવગણવા લાગી છે. કવિતા આ વાર્તા સમાજમાં શક્તિ, ભ્રષ્ટાચાર અને શોષણના તત્વોને પ્રકાશિત કરે છે. તે એક શક્તિશાળી પદ પર હોવા છતાં માનસિક તણાવ અને ભયના કારણે આત્મવિશ્વાસ અને આદર ગુમાવી બેસી છે.
તેની આ પરિસ્થિતિ દર્શાવે છે કે કેવી રીતે બાહ્ય દબાણ, કુટુંબિક સમસ્યાઓ અને સામાજિક શોષણ કોઈ વ્યક્તિના જીવન પર પ્રભાવ પાડી શકે છે, ભલે તે બહારથી કેટલાય મજબૂત લાગે. આ વાર્તા આપણને આ વિચાર પર મજબૂર કરે છે કે કેવી રીતે બાહ્ય દબાણ, કુટુંબિક સમસ્યાઓ અને સામાજિક શોષણના કારણો કોઈ વ્યક્તિના જીવન પર અસર કરી શકે છે. કવિતા માટે, કદાચ મદન સાથે મળીને તેના જૂના જીવન વિશે ફરીથી વિચારવું અને તેની તરફથી સહાય મેળવવી એ એક માર્ગ હોઈ શકે છે, પરંતુ એ માટે તેને પોતાની માનસિક પરિસ્થિતિમાંથી બહાર આવવું પડશે. કવિતાની આ સ્થિતિને જોઈને મદન આશ્ચર્યચકિત થઈ જાય છે. તે તેને ઓળખવાનો પ્રયાસ કરે છે, પરંતુ કવિતાની બદલાઈ ચૂકી સ્થિતિ અને દુઃખી ચહેરો જોઈને તેની આંખોમાં શંકા અને ચિંતાનો સંકેત દેખાય છે. તે કહે છે, કવિતા, તું તો બિલકુલ બદલાઈ ગઈ છે. શું થયું? તું એટલી કમજોરી અને પીડિત કેમ છે? કવિતા, આંસુઓથી ભરી આંખો સાથે, મથોડી નીચે ઝૂકીને કહે છે, મદન, મેં જે કર્યું તે મારું સૌથી મોટું પાપ હતું. હવે મને એ સમજાયું છે કે મેં તને અને આપણા સંબંધને ગુમાવીને કેટલું ખોટું કર્યું. મેં તારી અને અમારા ભવિષ્યની કદર કરી ન હતી. હવે મને સમજાયું છે કે તારા વિના મારી જિંદગીની શું સ્થિતિ થઈ છે. મદન, જે પહેલાં ખફો અને ગુસ્સામાં હતો, હવે થોડો શાંત થઈ જાય છે. તે કવિતાને પોતાના નિકટ બોલાવતો છે અને કહે છે, હું જાણું છું કે તું ખોટું કર્યું, પરંતુ શું તું ખરેખર પ્રતાપી છે? તું મને અને અમારા લગ્નને નકારી દીધું હતું. પરંતુ જો તું સચ્ચે છોછી ટીકવાનો ઈરાદો ધરાવતી હોય તો આપણે ફરીથી શરૂ કરી શકીએ. કવિતા માથું ઝુકાવીને હામાં જવાબ આપે છે અને કહે છે, હા, મદન, મને માફ કરજો. હું જાણું છું કે મેં ઘણું ખોયું છે, પરંતુ હું તારા સાથે નવી શરૂઆત કરવા ઈચ્છું છું. મદન તેને ખીંચી લે છે અને બંનેની આંખોમાં આશા અને સત્યતા રાહ દેખાય છે. આ તેમની જિંદગીમાં નવી પ્રકરણની શરૂઆતનો સંકેત છે. આ કથા એક છોકરી કવિતાની દુઃખદાયક યાત્રા વિશે છે, જે તેની જિંદગીના ખોટા ઘંશોના કારણે દુઃખ અને કષ્ટોનો સામનો કરે છે. કવિતા કહે છે કે, મદન કહે છે કે આ બાળક માટે તો મેં પહેલેથી તને તલાક આપી દીધો છે અને આ બાળક મને જ રાખવું છે. તું કોણ છે તે મને જાણવું નથી. જો આજથી પછી તું અહીં આવી તો હું તને બહુ દુશ્મન બનાવું છું. એવી વાતો કહીને મદન દરવાજો કવિતાના મોઢે બંધ કરે છે. કવિતાના આંખોથી આંસુઓની ઝડી પડી રહી હતી અને તે ખૂબ જ શોરી રહી હતી. આ વાતને મદનની માં પણ અંદરથી સાંભળી રહી હતી, પરંતુ તે કોઈ પણ પ્રકારની પ્રતિસાદ આપતી નથી કારણ કે તેને ખબર હતી કે કવિતાએ મદન સાથે ખૂબ ગુના કર્યા હતા. આ પછી કવિતાએ દરવાજો પર આંસુ સાથે એ વાત સાંભળી કે જે વિડીયો એ વ્યક્તિએ રેકોર્ડ કર્યો હતો તે વાયરલ થઈ ગઈ છે. આ વિડીયો વાયરલ થવાથી તેની નોકરી છૂટી ગઈ હતી. હવે આ બધી પરિસ્થિતિને જોઈને કવિતા ખૂબ જ ચિંતિત અને પાગલ બની ગઈ હતી. એણે પોતાના ભાઈને ફોન કર્યો, પરંતુ તેનો ભાઈ પણ તેનાથી નફરત કરતો હતો. કારણ એ હતું કે કવિતાએ બીજા માણસ સાથે નકલી પ્રેમ સંબંધો બનાવ્યા હતા, જેના કારણે તેના માતા પિતા થોડા દિવસોમાં આ ગમતી દુનિયા છોડીને ગયા હતા. તેની આ ખોટી કામગીરીને તે પોતે જ જવાબદાર માને છે. એક દિવસ તે પોતાની બહેન સાથે કહી ચૂક્યો હતો, હવે હું તને ઓળખતો નથી, હવે તું મરી ગઈ છે. આ બધાના પગલે, જે વ્યક્તિ સાથે કવિતા પકડાઈ હતી તે એના ઘરમાંથી બધો પૈસો અને દાનિયા ચોરી લઈને ભાગી ગયો હતો અને એ વિડીયો પણ વાયરલ કરી દીધો હતો. ત્યાર પછી કવિતાનું સ્વાસ્થ્ય ખરાબ થવા લાગ્યું અને તે પાગલપ્રાય થઈને પીડિત થઈ ગઈ. થોડા દિવસોમાં તેનું સ્વાસ્થ્ય વધુ ખરાબ થયું અને અંતે તે મરી ગઈ. આ કથા એ આપણને બતાવે છે કે કઈ રીતે એક છોકરી, જેનો પાત્ર એક બાળકને પાળવા માટે થકી, ખોટા ઘંશોથી પોતાનું જીવન બરબાદ કરે છે. કવિતાની જેમ, જો તમે ખોટા નિર્ણય ન લો, તો તમારું જીવન વધુ શ્રેષ્ઠ રહી શકે છે. તમારી શું જાણકારી છે કવિતા અને મદન વિશે? તમારી વિચારણાઓ અને મંતવ્યો નીચે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. મળીએ આવી બીજી સ્ટોરીમાં, ત્યાં સુધી જય હિન્દ જય ભારત.